નવસારીમાં ગણદેવી શુગર ફેક્ટરીની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે। પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો પોતાના સમર્થકોની ભારે ભીડ અને નારેબાજી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા। સહકાર પેનલ અને સમન્વય પેનલ વચ્ચે જૂના આક્ષેપ પ્રત્યાક્ષેપો યથાવત છે। ત્યાં જ બંને પેનલ્સે વિવિધ જગ્યાએ જાહેર સભાઓ ગજવીને શક્તિ પ્રદર્શન કર્યું છે। આ સભાઓમાં ઇથેનોલ પ્રોજેક્ટનો મુદ્દો ભારે ગાજ્યો છે, જેમાં સમન્વય પેનલ આક્ષેપો કરી રહી છે તો સહકાર પેનલ ડેટા સાથે વળતો જવાબ આપી રહી છે। ગણદેવી શુગર ફેક્ટરીમાં 16 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે। ચૂંટણીમાં 5000થી વધુ ખેડૂતો મતદાન કરવાના છે, ત્યારે ખેડૂતોને રીઝવવા માટે બંને પેનલ કામે લાગી છે। સમન્વય પેનલના અમિત પટેલ દ્વારા વર્તમાન સત્તાધારી પક્ષ અને વિરોધી ઉમેદવાર અભિષેક પટેલ તેમજ તેમના સાથીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તેઓ ખાસ કરીને ઇથેનોલ પ્લાન્ટ બંધ હોવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે। સમન્વય પેનલ એ જયંતિ કાકાના માર્ગદર્શન હેઠળ જ બનાવવામાં આવી છે અને જયંતિ કાકાનું જે મકસદ હતું, જે વિઝન છે કે ખેડૂતોના ઘરમાં 2 પૈસા વધારે કેમ જાય અને 21 વર્ષ સુધી જ્યારે ગણદેવી શુગર ફેક્ટરીએ આખા ભારત દેશમાં સૌથી વધુ ભાવો આપ્યા છે, તો એ હેતુ અમારો પ્રથમ રહેશે। ખેડૂતોના ઘરે ઘર, સભાસદોના ઘરે ઘર જઈને શેરડી માટેની જે ઘટતું જતું પ્રોડક્શન છે એના પર અમારું ફોકસ રહેશે। તો બીજી તરફ સહકાર પેનલના અભિષેક પટેલે તમામ આક્ષેપોને ડેટા અને પુરાવા સાથે નકારી કાઢ્યા છે। તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સાગર ખાતે આવેલો ઇથેનોલ પ્લાન્ટ 130 કરોડનો હોવાની વાતો તદ્દન પાયાવિહોણી છે। અમારી પેનલના તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે અને જીત બાબતે અમે તમામ સીટનો પહેલાં તો અમે એક હાઈએસ્ટ માર્જિનથી જીતવાના માટે એકદમ નચીન છે। બીજી વાત છે કે ઘણા દિવસોથી આ પેપરોમાં અને મીડિયામાં અને એમાં તેમાં આવે છે કે વિરોધી ગ્રુપ એવું કંઈક દાવો કરે છે કે ભાઈ ઇથેનોલ પ્લાન્ટ નથી ચાલતો। એક તરફ એમના વિડીયોમાં બી તમે જોઈ શકો છો એ પોતે કહે છે કે 80 લાખ લીટરનું ઇથેનોલનું પ્રોડક્શન થયું છે। ખાસ કરીને એક સમયના સાથી એવા સમન્વય પેનલના અમિત પટેલ અને સહકાર પેનલના અભિષેક પટેલ સામસામે ચૂંટણી મેદાને ઉતરતા જંગ રસપ્રદ બન્યો છે। હવે આગામી મહિને યોજાનારી આ ચૂંટણીમાં ખેડૂતો કોના પર ભરોસો મૂકે છે તે જોવાનું રહેશે।